ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ। આપ બધા લોકો ખૂબ મજામાં હશો, રોજારોજનું કામ કરતા હશો ઘરે બેસીને, એવી અપેક્ષાઓથી અમે તમને રોજ વિડીયોના માધ્યમથી અભ્યાસક્રમ ભણાવી રહ્યા છીએ। તો મિત્રો, આપણો અર્થશાસ્ત્રમાં 15-16 પાઠ પૂરા થયા પછી 17 નંબરનું પ્રકરણ ચાલે છે, આર્થિક સમસ્યાઓ અને પડકારો, એમાં ગરીબી અને બેરોજગારી। મિત્રો, આની આગળના વિડીયોમાં આપણે ગરીબીનો અર્થ અને બેરોજગારીના અર્થ વિશે ચર્ચા કરી હતી। આ ગરીબી અને બેરોજગારી એ ભારતની મુખ્ય આર્થિક સમસ્યાઓ છે। અને મિત્રો, આર્થિક સમસ્યા કોને કહેવાય? તો કે જે સમસ્યાઓ નાણાંના અભાવમાં ઊભી થતી હોય છે ને, તેને આપણે સામાન્ય રીતે આર્થિક સમસ્યા કહેતા હોઈએ છીએ। તો ગરીબી એ ભારતની એક વિકટ સમસ્યા છે અને લાંબા સમયથી ચાલી આવતી એક સમસ્યા છે, બરાબર। વર્ષો સુધી ભારત ઉપર વિદેશી શાસનોના કારણે દેશનો આર્થિક વિકાસ થઈ શક્યો ન હતો અને ભારતનું મોટા પાયે શોષણ થયું હતું, એટલે ભારત આર્થિક રીતે કમજોર દેશ બની ગયો હતો અને ભારતના લોકો ખૂબ ગરીબ રહી ગયા છે। તો મિત્રો, ગરીબી કોને કહેવાય એ હું ફરી તમને દોહરાવું છું કે ગરીબી મિત્રો એક એવી પરિસ્થિતિ છે, ગરીબી એક એવી પરિસ્થિતિ છે, કેવી પરિસ્થિતિ છે? તો કે સમાજનો એક મોટો વર્ગ, એટલે કે સમાજના મોટા ભાગના લોકો જીવનની મૂળભૂત પાયાની પ્રાથમિક જરૂરિયાતો, જીવનની મૂળભૂત પાયાની પ્રાથમિક જરૂરિયાતો કઈ? તો કે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને તબીબી સારવારથી વંચિત છે। મતલબ કે એનું જીવન ટકે ને એટલું પણ એ પ્રાપ્ત કરી શકતા નથી। તો આવી જે પરિસ્થિતિ છે એને ગરીબી તરીકે ઓળખવામાં આવે છે। અને આવી પરિસ્થિતિમાં જે વ્યક્તિ જીવન જીવે છે, મતલબ કે જે વ્યક્તિને જીવન જીવવા માટે જીવનની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખોરાક, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને તબીબી સારવાર પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી, મતલબ કે વંચિત રહી જાય છે, તો તે વ્યક્તિને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે। અને મિત્રો, ગરીબીના પ્રકારની પણ આપણે ચર્ચા કરી હતી કે ગરીબીના પ્રકાર બે છે, એક નિરપેક્ષ ગરીબી અને બીજી સાપેક્ષ ગરીબી। નિરપેક્ષ ગરીબી એટલે વાસ્તવિક ગરીબી। નિરપેક્ષ ગરીબ વ્યક્તિ કોને કહેવાય? તો કે જે વ્યક્તિ જીવન ટકાવી રાખવા માટે જીવનની મૂળભૂત પાયાની જરૂરિયાતો જેવી કે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, તબીબી સારવાર પણ પૂરતા પ્રમાણમાં મેળવી શકતા નથી, તો એવા લોકો છે એને નિરપેક્ષ એટલે કે વાસ્તવિક ગરીબ તરીકે ઓળખવામાં આવે છે। અને મિત્રો, બીજો પ્રકાર છે સાપેક્ષ ગરીબી, જેને આપણે બીજા શબ્દોમાં તુલનાત્મક ગરીબી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, તુલના કરવી એટલે સરખામણી કરવી, તુલનાત્મક ગરીબી, સાપેક્ષ ગરીબી। આ સાપેક્ષ ગરીબી છે ને એ વિશ્વના બધા દેશોમાં છે। સાપેક્ષ ગરીબી એટલે કે એક વર્ગ કે એક વ્યક્તિની આવકની સરખામણીમાં ઓછી આવક ધરાવતો વર્ગ કે ઓછી આવક ધરાવતી વ્યક્તિ વધુ આવક ધરાવનાર વર્ગ કે વ્યક્તિની તુલનામાં એ ગરીબ છે, એને સાપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે। હવે મિત્રો, એક નવો શબ્દ આજે તમારી સામે આવી રહ્યો છે, ગરીબી રેખા। મિત્રો, ગરીબી રેખાનો અર્થ એ તો આપણે સમજશું, પણ મિત્રો કયા લોકો ગરીબ છે કે નથી એ નક્કી કેમ કરી શકાય? આ પણ એક પ્રશ્ન જ છે। તો મિત્રો, વ્યક્તિ ગરીબ છે કે નહીં એ નક્કી કરવા માટે આવક અને
ખર્ચનું ધોરણ નક્કી કરવામાં આવે છે, જેને સપાટી તરીકે ઓળખવામાં આવે છે કે વ્યક્તિને એક નિશ્ચિત સમયગાળા દરમિયાન જીવન જીવવા માટે જીવનની મૂળભૂત જરૂરિયાતો પાછળ, જેમ કે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, તબીબી સારવાર, આ વગેરે પાછળ એને ઓછામાં ઓછું કેટલું ખર્ચ કરવું પડશે એ ખર્ચની સપાટી નક્કી કરવામાં આવે છે. અને વ્યક્તિ એ સપાટી જે નક્કી થઈ છે, શેની સપાટી? તો કે ભાઈ એક વ્યક્તિને એક ચોક્કસ સમયગાળા દરમિયાન જીવનની મૂળભૂત જરૂરિયાતો પાછળ, અનાજ, વસ્ત્ર વગેરે પાછળ ઓછામાં ઓછું નિશ્ચિત સમયગાળા દરમિયાન આટલો ખર્ચો કરવો પડશે. તો વ્યક્તિ એટલો ખર્ચો કરી શકતો નથી, તો સ્વાભાવિક છે કે વ્યક્તિ ગરીબ છે. અથવા ખર્ચની સપાટીથી પણ નક્કી કરી શકાય છે વ્યક્તિ ગરીબ છે કે નહીં, એમ આવક ઉપરથી પણ નક્કી કરી શકાય કે એક વ્યક્તિને એક ચોક્કસ સમયગાળા દરમિયાન જીવન જીવવા માટે જીવનની મૂળભૂત જરૂરિયાતો જેવી કે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, તબીબી સારવાર પાછળ ખર્ચ કરવા માટે એને ઓછામાં ઓછી કેટલી આવક પ્રાપ્ત કરવી પડશે, એ આવકના આધારે કે ખર્ચના આધારે વ્યક્તિ ગરીબ છે કે નહીં એ નક્કી કરી શકાય છે. આવી રીતના ગરીબીનું માપન થતું હોય છે. તો મિત્રો, ગરીબી રેખાનો અર્થ આપણે હવે સમજશું. ગરીબી રેખા એ આવક અને ખર્ચની સપાટી છે. ગરીબી રેખા એ આવક અથવા ખર્ચની સપાટી છે, એક સ્તર છે, એક લેવલ છે. વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે એ બધા ગરીબ કહેવાય. તો ગરીબી રેખા શું છે? તો કે ગરીબી રેખા એ આવક અથવા ખર્ચની નક્કી કરવામાં આવેલી એક સપાટી છે, એક સ્તર છે, એક લેવલ છે. એ જે સપાટી કે સ્તર નક્કી કરવામાં આવ્યું છે, શાનું? તો કે ખર્ચનું અથવા આવકનું. તો વ્યક્તિ એટલું ખર્ચ કરી શકતો નથી, તો એનો મતલબ કે એ વ્યક્તિ સપાટીથી નીચે છે, બરાબર? અથવા વ્યક્તિ એટલી આવક મેળવી શકતો નથી. કેટલી આવક? તો કે ઓછામાં ઓછી જે આવકની સપાટી નક્કી થઈ છે, વ્યક્તિ એ સપાટી જેટલી આવક મેળવી શકતો નથી, તો મતલબ કે એ વ્યક્તિ સપાટીથી નીચે છે. સપાટી મતલબ ગરીબીની રેખા. મિત્રો, ખૂબ અગત્યનો શબ્દ છે ગરીબી રેખા, બિલો પુઅર્ટી લાઈન. મિત્રો, જેને ટૂંકમાં BPL કહે છે. તમે BPL શબ્દ સાંભળેલો છે કે જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે ને, એમને સરકાર જીવનની જે મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે ને, અનાજ કે વસ્ત્ર, આ વગેરે બજાર કરતાં ઓછા ભાવે પ્રાપ્ત થાય એટલા માટે સરકાર એને એક ખાસ પ્રકારનું કાર્ડ આપે છે, જેને BPL કાર્ડ કહેવાય. અને એ કાર્ડના માધ્યમથી સસ્તા અનાજની જે દુકાનો છે એમાંથી એ વ્યક્તિ બજાર કરતાં સાવ જ ઓછા ભાવે અનાજ કે તેલ કે જીવનની જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે એ પ્રાપ્ત કરી શકે છે. બિલો પુઅર્ટી લાઈન, જેને ટૂંકમાં BPL કહે છે. તો મિત્રો, ગરીબી રેખા નક્કી કેમ થાય? તો એની પાછળ એક વિચાર છે. ગરીબી રેખા એક સપાટી છે. શેની સપાટી છે? તો કે આવક અથવા ખર્ચની સપાટી છે. એ આવક અને ખર્ચની સપાટી કોના દ્વારા નક્કી થાય? તો કે સરકાર દ્વારા નક્કી થાય છે, બરાબર? સરકાર ચાલુ કે વર્તમાન બજાર ભાવે નક્કી કરે છે. શું નક્કી કરે છે? કે એક વ્યક્તિને અથવા એક પરિવારને એક નિશ્ચિત સમયગાળા દરમિયાન, એટલે કે મહિના દિવસ સુધી કે વર્ષ દિવસ સુધી જીવન જીવવા માટે
એક વ્યક્તિને કે એક પરિવારને એક નિશ્ચિત સમયગાળા દરમિયાન જીવન જીવવા માટે જીવનની મૂળભૂત જરૂરિયાતો કે પાયાની જરૂરિયાતો જેવી કે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, તબીબી સારવાર આ વગેરે ઓછામાં ઓછું મેળવવા માટે ઓછામાં ઓછું કેટલું? તો કે એનું જીવન ટકી રહે એટલું, બરાબર? આ જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, તબીબી સારવાર આ વગેરે ઓછામાં ઓછું મેળવવા માટે એમને ઓછામાં ઓછું કેટલા રૂપિયાનું ખર્ચ કરવું પડશે એ ખર્ચની સરકાર સપાટી નક્કી કરે છે. અથવા જીવન ટકાવી રાખવા માટે જીવનની મૂળભૂત જરૂરિયાતો પાછળ ખર્ચ કરવા માટે એ વ્યક્તિને કે એ પરિવારને ઓછામાં ઓછી કેટલી આવક મેળવવી પડશે એ આવકની સપાટી નક્કી થાય છે. આમ જે ખર્ચ કે આવકની જે સપાટી નક્કી કરવામાં આવે છે તો તેને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે મિત્રો, ગરીબી રેખા નીચે જીવતો માણસ કોને કહેવાય? તો હું કહી શકીશ કે એક નિશ્ચિત સમયગાળા દરમિયાન વ્યક્તિને કે પરિવારને જીવન ટકાવી રાખવા માટે જીવનની મૂળભૂત જરૂરિયાતો પાછળ જેવી કે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, તબીબી સારવાર પાછળ ઓછામાં ઓછું જેટલું ખર્ચ કરવું પડશે જે સપાટી નક્કી થઈ છે એટલું વ્યક્તિ ખર્ચ કરવા સક્ષમ નથી અથવા એટલી આવક મેળવી શકતો નથી, તો તે વ્યક્તિ સરકારશ્રીની નજરમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે મિત્રો, આપણે બોર્ડમાં જે લખ્યું છે ગરીબી રેખાનો અર્થ એને આપણે જોઈએ. જો અહીંયા મિત્રો બરાબર સમજજો. જો ગરીબી રેખાનો અર્થ નહીં સમજાય તો તમને આગળના પ્રશ્નો અઘરા લાગી શકે છે. મિત્રો, ગરીબી રેખાનો અર્થ મેં મારી ભાષામાં લખ્યો છે, ચોપડીમાં નહીં હોય. ગરીબી રેખાનો અર્થ મિત્રો, ગરીબી રેખા એ આવક કે ખર્ચની નક્કી કરવામાં આવેલી એક સપાટી છે, એક સ્તર છે, એક ધોરણ છે. તો એ સ્તર સુધી વ્યક્તિ ખર્ચ કરી શકતો નથી, તો વ્યક્તિ એ સપાટીથી નીચે છે. શેની સપાટી છે? તો કે ખર્ચ અથવા આવકની. એક વ્યક્તિને એક ચોક્કસ સમયગાળા દરમિયાન જીવન જીવવા માટે જીવનની મૂળભૂત જરૂરિયાતો પાછળ ઓછામાં ઓછું કેટલું ખર્ચ નક્કી કરવું પડશે એ ખર્ચની સરકાર સપાટી નક્કી કરે છે અને વ્યક્તિ એ સપાટી નક્કી કરવામાં આવી છે એટલો લેવલમાં ખર્ચ કરી શકતો નથી, તો વ્યક્તિ એ સપાટીથી મતલબ કે ગરીબી રેખાથી નીચે જીવે છે અથવા વ્યક્તિ એટલી આવક પ્રાપ્ત કરી શકતો નથી, તો તે વ્યક્તિ સપાટીથી નીચે છે, મતલબ કે ગરીબી રેખાથી નીચે છે એમ કહી શકાય. હવે મિત્રો, સરળ ભાષામાં મેં એવો અર્થ લખ્યો છે. ગરીબી રેખાનો અર્થ સમજાવો. જો મિત્રો, ગરીબી રેખાનો અર્થ એક વ્યક્તિ અથવા એક પરિવારને, એક વ્યક્તિ કે એક પરિવારને એક ચોક્કસ સમયગાળા દરમિયાન, એટલે સમય પણ નિશ્ચિત કરવામાં આવે કે ભાઈ એક વ્યક્તિને એક ચોક્કસ સમયગાળા દરમિયાન જીવન જીવવા માટે, એટલે કે મહિના દિવસ માટે કે વર્ષ દિવસ માટે, એમ એક ચોક્કસ સમયગાળા દરમિયાન જીવન ટકાવી રાખવા એટલે કે જીવતા રહેવા માટે જીવનની મૂળભૂત જરૂરિયાતો, જીવન ટકાવી રાખવા માટે જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો કઈ? તો કે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, તબીબી સારવાર આ વગેરે જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. એ જીવનની મૂળભૂત જરૂરિયાતો પાછળ વ્યક્તિને ઓછામાં ઓછું, જેને ન્યૂનતમ કહેવાય, ન્યૂનતમ કેટલું ખર્ચ કરવું પડશે, એટલે કે એક વ્યક્તિને નિશ્ચિત સમયગાળા દરમિયાન જીવન ટકાવી રાખવા માટે
જીવનની મૂળભૂત જરૂરિયાતો અનાજ, વસ્ત્ર, રહેઠાણ એ વગેરે પાછળ વ્યક્તિને ઓછામાં ઓછું કેટલું ખર્ચ કરવું પડશે, એ ખર્ચની ઓછામાં ઓછી કેટલી અથવા ઓછામાં ઓછી કેટલી આવક મેળવવી પડશે, વ્યક્તિને ઓછામાં ઓછું કેટલું ખર્ચ કરવું પડશે અથવા એટલું ખર્ચ કરી શકવા માટે વ્યક્તિને ઓછામાં ઓછી કેટલી આવક મેળવવી પડશે, એ આવકની જે સપાટી નક્કી કરવામાં આવે છે, એ ખર્ચ કે આવકની જે સપાટી નક્કી કરવામાં આવે છે, એ સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખજો કે આ ખર્ચ કે આવકની જે સપાટી નક્કી કરવામાં આવે છે તો તેને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો હું તમને સામાન્ય પ્રશ્ન પૂછું છું કે કઈ વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવન જીવે છે એમ કહી શકાય? તો કે જે વ્યક્તિને જીવન ટકાવી રાખવા માટે જીવનની મૂળભૂત જરૂરિયાતો પાછળ જેમ કે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, તબીબી સારવાર આ વગેરે પાછળ એક ચોક્કસ સમયગાળા દરમિયાન એ વ્યક્તિને ન્યૂનતમ કેટલું ખર્ચ કરવું પડશે, મતલબ કે ઓછામાં ઓછું કેટલું ખર્ચ કરવું પડશે એની એક સપાટી નક્કી કરવામાં આવે છે. અને હવે ધારો કે એ વ્યક્તિ એટલું ખર્ચ કરી શકતો નથી તો તે વ્યક્તિ એ સપાટીથી નીચે છે. હવે મિત્રો એટલું એ ખર્ચ નહીં કરી શકે તો એનો સીધો મતલબ એમ થશે કે એના જીવનની જે પ્રાથમિક જરૂરિયાતો છે ને અનાજ, વસ્ત્ર, રહેઠાણ એને પૂરતું નહીં મળે એટલે એને જીવન જીવવામાં મુશ્કેલી આવશે, બરાબર? અથવા જેટલું ખર્ચ કરવું પડે છે એટલું સામે વ્યક્તિ આવક ધરાવતો નથી. જો એટલી વ્યક્તિ આવક ધરાવતો ન હોય તો સ્વાભાવિક છે કે વ્યક્તિ એટલું ખર્ચ કરી શકતો નથી. આમ એક જીવન ટકાવી રાખવા માટે જે આવક અને ખર્ચ કરવું પડે છે એ ખર્ચ કે આવકની જે સપાટી નક્કી કરવામાં આવે છે તો તેને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આગળ વધીએ. આજે ખર્ચ કે આવકની જે સપાટી નક્કી કરવામાં આવે છે તેટલું વ્યક્તિ કે એ પરિવાર, વ્યક્તિ પણ બોલી શકાય, પરિવાર પણ બોલી શકાય, એ ખર્ચ કરી શકતો નથી અથવા એટલી આવક મેળવી શકતા નથી તો તે લોકો ગરીબી રેખા નીચે જીવે છે એમ કહી શકાય. હવે મિત્રો 4 ગુણનો એક પ્રશ્ન આપણે તૈયાર કરશું. ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો, બરાબર? એ પ્રશ્ન તૈયાર કરશું. ચાલો મિત્રો, ગરીબી રેખાનો અર્થ અને હવે ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોના લક્ષણો જણાવો, આ બે ભેગા મળી અને 4 ગુણમાં પ્રશ્ન પૂછી શકે. મિત્રો ગરીબ કોને કહેવાય? કયા લક્ષણો ધરાવતો હોય વ્યક્તિ તો તે વ્યક્તિ ગરીબ છે એમ કહી શકાય. ગરીબ છે એમ કહી શકાય મતલબ કે ગરીબી રેખા નીચે જીવે છે. ગરીબી રેખા નીચે જીવે છે એટલે કે એ ગરીબ છે. તો મિત્રો ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં શું લક્ષણો દેખાય છે? તો ચાલો એના લક્ષણો આપણે ટુ ધી પોઈન્ટ જોઈએ. નંબર 1, મિત્રો ગરીબીનો ખ્યાલ છે એ ગુણાત્મક છે. હવે ગરીબી રેખા નીચે જીવતા લોકોના આપણે લક્ષણોની વાત કરીએ તો જે વ્યક્તિને 2 ટંક એટલે કે 2 ટાઈમ પૂરતું ભોજન એટલે કે ખોરાક ન મળતો હોય તો તે વ્યક્તિ ગરીબ છે. પછી ના છૂટકે ગંદા અથવા સ્લમ વિસ્તારોમાં એમને વસવાટ કરવો પડતો, ગંદા વિસ્તારોમાં એને ફરજિયાતપણે રહેવું પડતું. ત્યાર પછી તેની આવક નિર્ધારિત એટલે કે નક્કી કરેલી જે આવકની સપાટી છે, સરકારે જે આવકની સપાટી નક્કી કરી છે, અપેક્ષિત આવક જે નક્કી કરી છે તેના કરતાં પણ એની આવક ઓછી છે તો એનો મતલબ કે વ્યક્તિ ગરીબ છે, બરાબર? સરકારે જે આવકની નિશ્ચિત સપાટી નક્કી કરી છે કે ભાઈ જીવન ટકાવી રાખવા માટે ઓછામાં ઓછી આટલી આવક મેળવવી પડશે
તો એટલી પણ એ આવક મેળવી શકતા નથી. અને તેનું આયુષ્ય, મિત્રો આયુષ્ય એટલે ઉંમર, તેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય કરતાં ઓછું છે. એટલે કે દેશના લોકોની જે એવરેજ ઉંમર છે, સરાસરી જે ઉંમર છે એના કરતાં પણ એની ઉંમર ઓછી છે. એટલે કે નાની ઉંમરમાં આ લોકોમાં મૃત્યુનું પ્રમાણ ઊંચું છે. અને જેઓ મોટાભાગે નિરક્ષર એટલે કે અભણ છે, કેમ કે ગરીબીના હિસાબે એમના બાળકો શાળામાં જઈ શકતા નથી. કેમ તો કે ભણવાની ઉંમરમાં એને ફરજિયાતપણે મજૂરી કામ કરવા જવું પડે છે. શા માટે? તો કે કુટુંબની આવકમાં વધારો થાય એટલા માટે. જો એ કુટુંબની આવકમાં વધારો થાય એટલા માટે મજૂરીએ જશે તો સ્વાભાવિક છે શાળામાં નહીં જાય. શાળામાં નહીં જાય એટલે આ લોકો નિરક્ષર રહી જશે, બરાબર. અને જેઓ પોષણક્ષમ એટલે કે પૂરતા ખોરાકના અભાવે, પોષણક્ષમ આહારના અભાવે અનેક પ્રકારના રોગથી પીડાતા હોય છે. મિત્રો, આ ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એને પૂરતો પોષણક્ષમ આહાર નહીં મળે તો એના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જશે. અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થશે તો એના શરીરમાં અનેક નાના મોટા રોગો જોવા મળશે. એટલે અનેક નાના મોટા રોગોથી પીડાય છે. અને આગળ વધીએ તો જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો થાય એટલા માટે ભણવાની ઉંમરમાં એમને ફરજિયાત મજૂરીએ કે કામે જવું પડતું હોય છે. અને છેલ્લે જેમના બાળકોનું કુપોષણ એટલે કે પૂરતું પોષણક્ષમ આહાર ન મળવાને કારણે એના બાળકોમાં બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. તો મિત્રો, આ ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો છે. તો આજના વિડીયોમાં આપણે જે આ મુદ્દા બોર્ડમાંથી લખ્યા છે એ બધા મુદ્દા વ્યવસ્થિત નોટમાં તમે લખજો અને પાકા કરજો. 100% તમને આ પાઠ સરળ લાગશે. થેન્ક યુ વેરી મચ.